સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય લોકમેળો એટલે રાજકોટનો ધરોહર લોકમેળો. કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ધરોહર લોકમેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે લોકમેળો સાંસ્કૃતિક એકતા અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ જરૂરી હોય છે. લોકમેળામાં કમનસીબીની વાત એ છે કે રાઇડ્સ બંધ છે. આ વખતનો લોકમેળો એ રાઇડ્સ બંધ હોવાના કારણે ફીકો છે. વધુમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે લોકમેળામાં ઘણા બધા સ્ટોલ, પ્રદર્શન અને વેચાણ માટેના સ્ટોલ છે. તંત્ર તરફથી ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. રાઇડ્સના સંચાલકોએ સરકારી તંત્રને અરજી કરેલી નથી. નિયમોનું પાલન કરવામાં આવે છે, તેને મંજૂરી આપવામાં આવે જ છે. લોકોની સલામતી માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણછઠના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેનું મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે. આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો, પ્રદર્શન અને અન્ય વેચાણ માટેના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે. એટલે આ લોકમેળાનો લોકો, રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી. મને જે જાણકારી મળી છે એ મુજબ વિધિવત રીતે રાઇડના સંચાલકોએ સરકારી તંત્ર પાસે અરજી કરી નથી. નિયમો પ્રમાણે અરજી કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે એને મંજૂરી આપવામાં આવે જ છે અને મેળામાં રાઇડ તો શોભા આપે. હવે બે એસઓપી તો એક રાજ્યમાં ન હોઈ શકે, પણ તમે બધા એટલું તો જાણો છો કે માણસોની સલામતી પણ ખૂબ જ મહત્વની. પણ જામનગરમાં કયા ધોરણે મંજૂરી આપી, કયા નિયમો અનુસાર, એની પૂરી મારી પાસે માહિતી નથી. પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણોનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ એક એને ચાર ચાંદ લાગી જાય. મેળો આજ તો જે શરૂઆત છે, મેળો દિન પ્રતિદિન જામતો જશે, માણસો વધુ સંખ્યામાં આવશે. મેળામાં મનોરંજનના સાધન તરીકે રાઇડનું ખૂબ ઉપયોગિતા છે, એટલે હોવી જોઈએ એવું હું પણ માનું છું. પણ જામનગર અને મોરબી જે ધોરણે મંજૂરી આપી છે એ ધોરણે રાજકોટ ખાતે પણ મંજૂરી અપાય તો ખૂબ સારું. અને આ બાબતે હું સત્તાવાળા સાથે ચર્ચા કરી લઈશ. જો ભાઈ, ચકડોળની વાત એવી છે કે સરકારે જે નિયમનું પાલન કર્યું હોય એનું આપણે સૌએ પાલન કરવું જોઈએ. અને નિયમ બરાબર યોગ્ય ન લાગે તો નિયમમાં ફેરફાર કરી શકાય, પરંતુ નિયમનું દ્રઢપણે પાલન કરવું જોઈએ. એ આપણા સૌનું કર્તવ્ય અને ફરજ. જો ભાઈ બીજી જગ્યાએ નિયમ મુજબ ન થતું હોય એનો અર્થ એવો નહીં કે આપણે અહીંયા પણ નિયમની એકતો રાખી અને નિયમની બજવણી કર્યા વગર આપણે મેળો ચાલુ કરવો જોઈએ, એ પણ યોગ્ય વાત નથી. આજથી ગુજરાતનો સૌથી મોટો લોકમેળો દર વર્ષની જેમ રાજકોટમાં આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લોકમેળો એ કૃષ્ણ જન્મોત્સવ, જન્માષ્ટમીમાં એક સાંસ્કૃતિક એકતા માટે અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે લોકમેળો ખૂબ જરૂરી હોય છે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ અને એમાં પણ લોકમેળાનું ખૂબ મહત્વ છે કે જેમાં દરેક વર્ણના લોકો, દરેક જ્ઞાતિના લોકો, દરેક ધર્મના લોકો સાથે મળીને ઉજવણી કરીને સાંસ્કૃતિક એકતા આમાંથી ઊભી થતી હોય છે. અને ગરીબ અને મધ્ય વર્ગના બાળકો માટે આ જન્માષ્ટમીનો ઉત્સવ એટલે મેળો જ એ ગણાય છે. આ વખતના મેળામાં કમનસીબી વાત એ છે કે રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નથી. ટીઆરપી ઝોનના જે દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક વલણને કારણે લોકોની સેફટી માટે આ વખતે રાઇડ્સના નોર્મ્સ અને એ બધું નક્કી કરવામાં ટેકનિકલી મંજૂરી મળી નથી
એટલે આમ જોઈએ તો મેળો એ થોડોક ફીકો છે, કારણ કે રાઇડ્સ વગર છોકરાઓનો આનંદ, કિલોલ, ચકેડી, ફજર પારકા, આપણા ઘણા સાંસ્કૃતિક ગીતો પણ એવા છે કે ચકરડીમાં, ફજર પારકામાં ફરવાની જે મજા હોય છે એમાં આ વખતે થોડુંક ફિકાસ છે. કમનસીબે કોર્ટના જે હુકમ છે એ માન્ય છે, કારણ કાયદાનું શાસન છે, અને એટલે આ વખતે લોકોને લાભ મળ્યો નથી અને મેળો બાકી રીતે ભાતીગળ આજથી શરૂ થયો છે. એટલે આમાં મેં કીધું એસઓપી રાજ્ય સરકારે નક્કી નથી કરી, કોર્ટે પર્ટિક્યુલરલી રાજકોટના મેળા સંદર્ભમાં જે વલણ દાખ્યું છે એ સંદર્ભમાં રાજકોટની આ કમનસીબી બની. આપણે તો ફરી વખત આવી દુર્ઘટના ન ઘટે એ પહેલી ચિંતા છે, પરંતુ તમે કીધું એમ વ્યવહારિકતા પણ આવશ્યક હોય છે, પણ હાઈકોર્ટે માન્ય નથી રાખ્યું અને એને કારણે આજે મેળામાં રાઇડ્સની મંજૂરી મળી નથી.